પાટણના અઘાર ગામે કુંવારિકા માતાજીની વાજતે ગાજતે રથયાત્રા નીકળી, જેમાં શ્રીફળ સળગતી સગડીઓ સાથે મહિલાઓ દર્શનાર્થે આવી હતી। સરસ્વતી તાલુકાના અઘાર ગામે કુંવારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં રવિવારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। ગ્રામજનો સાથે તેમના સગા સંબંધી સહિત માતાજીને સંતાન પ્રાપ્તિ, લગ્ન, બીમારીમાંથી બહાર આવવું જેવા કિસ્સાઓમાં માતાજીની માનતાની 700 થી વધુ મહિલાઓએ હાથ બાંધી અને માથે સગડી ઉપાડી માનતા પૂરી કરી હતી। બળદના વેલડા જોડીને પંથકના 20 ઢોલીના ઢોલના નાદ વચ્ચે 10 નાયકોના ભૂંગળના સૂર, 10 થી વધુ નાઈ દ્વારા પવન વીજણા સાથે માતાજીની શોભાયાત્રા વાજતે ગાજતે ગામના મંદિરથી તળાવના પાળે જૂના મંદિરે પહોંચી હતી। બે હાથમાં શ્રીફળ અને નાની કટાર મૂકી કુમકુમ તિલક કરી ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કુંવારિક માતાજીની મંદિરમાં આરતી ઉતારીને મૈયાની મૂર્તિને રથમાં બિરાજમાન કરાઈ હતી, જ્યાં હજારોની જનમેદનીએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો। અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આજુબાજુના શ્રદ્ધાળુઓ કુંવારિકા માતાજીના દર્શનાર્થે અને રથયાત્રા નિહાળવા ઉમટી પડ્યા હતા।